આજે આપણે આવી ગયા છીએ શ્રી જગન્નાથ મંદિર અડાલજ. આ સામે દેખાઈ રહ્યું છે એ જગન્નાથ મંદિર છે, જેમાં જગન્નાથ ભગવાન, બલભદ્રજી, સુભદ્રાજી અહીંયા બિરાજમાન છે. અને આ બાજુમાં આ તમે ડેરી જોઈ રહ્યા છો એ હાલ અહીંયા નવી બનાવવામાં આવેલી છે. આ મહાદેવજીની ડેરી છે, જેમાં મહાદેવજી, પાર્વતી માતા, નંદી કાંચબો અહીંયા બિરાજમાન છે. ચાલો આજે આપણે શ્રી જગન્નાથ ભગવાનના આ જગન્નાથ મંદિર અડાલજના દર્શન કરીએ, એના વિશેની માહિતી જાણીએ. આ જગન્નાથ ભગવાન મંદિર પરિસરમાં એક્ઝેક્ટ મંદિરની સીડીની સામે એકદમ વિશાળ ગાર્ડન છે. એકદમ મોટું અને વિશાળ ગાર્ડન અહીંયા બનાવવામાં આવેલું છે. બેસવા માટે અહીંયા બેન્ચીસ બનાવવામાં આવેલી છે, બાકડા છે, પતરાના શેડવાળા, કે તમે ઉનાળામાં પણ અહીંયા આરામથી બેસી શકશો. આ જગન્નાથ ભગવાન મંદિરમાં એક યુનિક વસ્તુ જોવા મળી છે. અહીંયા પાણીના બે મોટા કુંડ બનાવવામાં આવેલા છે. એમાં પહેલા કુંડની અંદર અહીંયા કાચબા છે. એ જોવામાં એકદમ યુનિક લાગે છે, કારણ કે ઘણી બધી સંખ્યામાં અહીંયા કાચબા આ કુંડની અંદર રાખવામાં આવેલા છે. બાળકોને અને ફેમિલી સાથે અહીંયા આવો તો બાળકો માટે એકદમ રમણીય અને જોવાલાયક જગ્યા છે. એની બાજુનો કુંડ છે અને આની અંદર બહુ બધી માછલીઓ છે. અલગ અલગ કલરફુલ આ કુંડની અંદર બધી માછલી છે. એકદમ જોરદાર બધી કલર માછલીઓ આ કુંડની અંદર રાખવામાં આવેલી છે. સીડીથી હવે શ્રી જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આપણે ઉપર જઈ રહ્યા છીએ. આ સામે જે નાની ડેરી દેખાઈ રહી છે એ બજરંગબલીની છે. હનુમાનજી દાદા આ ડેરીની અંદર બિરાજમાન છે. બજરંગબલી, હનુમંત દેવ અહીંયા બિરાજમાન છે. એકદમ વિરાટ મૂર્તિ એમની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. સીડીમાં ઉપર આવતા જ અહીંયા તુલસીનો ક્યારો છે. બહુ ઓછા મંદિરોમાં તુલસીનો ક્યારો જોવા મળતો હોય છે. અહીંયા એન્ટ્રન્સમાં સીડી ઉપર તુલસીનો ક્યારો છે. એની રેગ્યુલર પૂજા આદિઓ કરવામાં આવે છે. આ મહાદેવજીનું મંદિર. આ ડાબા હાથે અહીંયા શ્રી ગણેશજીની ડેરી છે. ગણપતિ બાપા અહીંયા હાજરા હજુર છે. જય ગણપતિ બાપા. એકદમ યુનિક અને જોરદાર લાગતું આ જગન્નાથ ભગવાન મંદિર અહીંયા અડાલજ ખાતે સ્થિત છે. બે મોટા સિંહો એન્ટ્રન્સમાં જગન્નાથ ભગવાનના ગભરાની બારે અહીંયા રાખવામાં આવેલા છે. એકદમ જોરદાર લાગતા આ સિંહની આકૃતિ અહીંયા છે. એન્ટ્રન્સમાં જ આ મોટા પિલરમાં અહીંયા શ્રી ગરુડદેવ બિરાજે છે. ગરુડદેવની અહીંયા જોરદાર પ્રતિમા મૂકવામાં આવેલી છે. જય ગરુડદેવ. મંદિરની અંદરની કોતરણી, પિલ્લર અને ઉપર આ ગુમ્મચની બધી ડિઝાઇન છે. આ છે હાજરા હજુર શ્રી જગન્નાથ ભગવાન, સુભદ્રાજી, બલભદ્રજી, જે આ મંદિરના મૂળ નાયક છે. અતિ પ્રભાવશાળી મૂર્તિ અહીંયા એમની છે અને હાજરા હજુર છે. જગન્નાથ ભગવાન મૂળ ગભરાની બાજુમાં જ અહીંયા ડાબા હાથે આ એક ડેરી છે. એની અંદર શ્રી વિમલા માતાજી અહીંયા બિરાજમાન છે. એકદમ જોરદાર પ્રભાવશાળી
વિમલા માતાજી અહીંયા હાજરા હજૂર છે એવી આ મૂર્તિ એમની અહીંયા બિરાજમાન છે. જોરદાર પ્રભાવશાળી માતાજી હાજરા હજૂર હોય એવી રીતના તમને અહીંયા લાગશે. જય વિમલા દેવી માતાજી. આ જગન્નાથ ભગવાન મંદિરની બધી કોતરણી છે. એકદમ જોરદાર કોતરણી અહીંયા કરવામાં આવેલી છે. આ જગન્નાથ ભગવાન મૂળ નાયકનો આખો શિખર છે. અને જમણા હાથે અહીંયા આ ડેરીની અંદર શ્રી લક્ષ્મી માતા બિરાજે છે. શ્રી મહાલક્ષ્મી મંદિર. આ સામે એકદમ વિરાટ હાજરા હજૂર લક્ષ્મી માતા છે. આજે આપણી સાથે અહીંયાના જગન્નાથ મંદિરના પૂજારી છે એ છે ભાગીરથી પંડા સાહેબ. એ આપણાને આ જગન્નાથ મંદિરની પ્રતિષ્ઠા ક્યારે થઈ, જગન્નાથ મંદિરનું સંચાલન કયા ટ્રસ્ટ દ્વારા થાય છે, અહીંયા કયા કયા ભગવાન બિરાજમાન છે એ આપણાને સમજાવશે. પણ એ હિન્દીમાં સમજાવશે, એને ગુજરાતી નથી આવડતું. पंडा जी आप बताइए कि यहाँ पे ये मंदिर की प्रतिष्ठा कब हुई, बराबर, और कौन कौन से भगवान है यहाँ पे, तो आप पूरा डिटेल बताइए. 2014 में हुआ था, जून 14 में. जून 14 में, बराबर. जगन्नाथ जी है, बलराम जी है, बराबर. माता सुभद्रा जी है, साथ में सुदर्शन भी है, बराबर. और विमला माता जी है, लक्ष्मी माता जी है, बराबर. गणेश जी है, हनुमान जी है, मुक्तेश्वर बाबा है, बराबर. और नया महादेव जी का मंदिर बनाया, वही मुक्तेश्वर. हाँ, मुक्तेश्वर बाबा, बराबर. वो तो अभी अभी बनाया है ना? हाँ, अभी 23 में हुआ. बराबर, 2023 में, बराबर. और ये मतलब यहाँ कौन कौन से त्योहार मनाए जाते हैं? वो तो रथ यात्रा होता है, सब सब प्रकार जो जितना फंक्शन होता है सब पूरा होता है. इधर उड़ीसा का जैसे होता है, इधर भी ऐसे होता है. इधर भी होता है, बराबर, बढ़िया, इधर भी ऐसे ही होता है. बराबर. આ જગન્નાથ ભગવાન મંદિરની કલા કોતરણી એકદમ જોરદાર છે, જોવા જેવી છે. તમે ફેમિલી સાથે, મિત્રો સાથે અહીંયા આવો તો આ કોતરણી ખાસ જોજો. બહુ જ બારીકીથી આ બધી કોતરણીઓ કરવામાં આવેલી છે. કૃષ્ણ ભગવાનની અલગ અલગ લીલાના અહીંયા કોતરણીમાં પ્રતીક મૂકવામાં આવેલા છે. બાજુમાં આ મુક્તેશ્વર મહાદેવ છે, એના દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરમાં નીચે ઉતરતા જમણા હાથે જ આ ડેરી છે. જગન્નાથ ભગવાન મંદિરની અંદર ભોજનશાળા પણ છે, પણ અહીંયાનો નિયમ છે કે તમારે બિફોર 1 ડે અહીંયા નોંધાવાનું હોય છે. એ પ્રમાણે અહીંયા લોકો બુકિંગ કરતા હોય છે. અહીંયાનું કિચન. આ એન્ટ્રન્સમાં જ ગાર્ડન છે, એકદમ જોરદાર ગાર્ડન અહીંયા બનાવવામાં આવેલું છે. એન્ટ્રન્સમાં જ બાળકોને રમવા માટે જોરદાર જગ્યા છે. આખું જગન્નાથ ભગવાન મંદિર સાઈડમાંથી તમને આવું લાગશે. એકદમ જોરદાર યુનિક આ મંદિર છે, અડાલજમાં જ છે. ગાર્ડન પણ એકદમ યુનિક બનાવવામાં આવેલું છે. એન્ટ્રન્સમાં જ બંને સાઈડ ગાર્ડન છે. અલગ અલગ અહીંયા કલાકૃતિઓ મૂકવામાં આવેલી છે. અંદર આવતા જ અહીંયા સુરેક મૂકવામાં આવેલું છે. તમે તમારા બૂટ ચંપલ અહીંયા ઉતારીને તમારે જો સીડીથી જવું હોય તો આ પાછળનો રસ્તો છે, અને કોઈ શારીરિક તકલીફવાળા હોય તો અહીંયા વ્હીલચેર માટે આ રસ્તો બનાવવામાં આવેલો છે. વ્હીલચેરથી તમે ઉપર લઈ જઈ અને અમને ભગવાનના દર્શન કરાવી શકશો. આ ગેટ છે, મેઇન ગેટ, કે જેમાંથી તમે એન્ટ્રન્સ લઈ અને અંદર જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવી શકશો.
જગન્નાથ ભગવાન મંદિર ટ્રસ્ટની અંદર એક સ્કિલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલે છે, જે ગવર્મેન્ટ થ્રુ છે. અહીંયા અલગ અલગ ઘણા બધા કોર્સ શીખવાડવામાં આવે છે. અહીંયા મોટી સંખ્યામાં સ્ટુડન્ટ આવે છે, આનો લાભ લે છે.